મમ્મી આટલી બધી લીલોતરી કેમ છે રસોડામાં? ડાયરેક્ટ બગીચો જ ઉઠાવી લાવ્યા છો કે શું? હા, બહુ ડાયટ થામાં. કાલે તું નહોતી કહેતી કે મમ્મી મારું વજન બહુ વધી રહ્યો છે, એટલે આજે તારા માટે જુવાર બાજરી અને પાલકના થેપલા બનાવી રહી છું. અરે આ બધું મિક્સચરમાં કેમ પધરાવી દીધું? ડાયરેક્ટ ટુકડા કરીને ના નખાય? જો બેટા, ડાયરેક્ટ ટુકડા કરીને નાખીએ તો છોકરાઓ કાઢી નાખે. પેલું લીલી પાલકની પ્યુરી બનાવીને નાખીએ તો ક્યારે પેટમાં પાલક જીતી રહી બાળકોને ખબર પણ ના પડે. માનવું પડે હો મમ્મી, મમ્મીઓ પ્રોફેશનલ જાસૂસ જેવી હોય છે, ગમે તેમ કરીને હેલ્ધી વસ્તુ પેટમાં પધરાવી જ દે. આપણે આની પ્યુરી બનાવી લઈશું. 2 ચમચી પાણી નાખીશું. આ પાલકની પ્યુરી રેડી છે. હવે આપણે લોટ બાંધીશું. આપણે 2 ભાગનો જુવારનો લોટ લીધો છે અને 1 ભાગનો બાજરીનો લોટ લીધો છે. એ આપણે મિક્સ કરીશું. હા મમ્મી, આ વખતે તો ગ્લુટન ફ્રી બનવાના લાગે છે. હા, જુવાર અને બાજરી બે ગ્લુટન ફ્રી હોય ને, હા, એટલે હેલ્ધી અને પાચન તંત્ર પણ સારું રહે અને સ્વાસ્થ્ય માટે પણ સારું જ છે બેટા. આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. આપણે હળદર નાખીશું. આપણે થોડો અજમો નાખીશું. આપણે હાથથી આમ કરી લઈશું, એનો ટેસ્ટ સારો આવે. 1 ચમચી તલ નાખીશું. હવે આપણે આ પાલક ને મરચાંની પ્યુરી નાખી દઈશું. તમારામાં લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો. પણ મમ્મી મેં સાંભળ્યું છે કે જુવાર ને બાજરીના લોટના પરાઠા તો વણતા વણતા તૂટી જાય છે, તો આપણા ઘરમાં આજે પાપડ બનવાના છે કે થેપલા? અરે હા, એના માટે તો ખાસ ટીપ છે કે આપણે ગરમ પાલકની પ્યુરી અથવા થોડુંક ગરમ પાણી નાખીને લોટ બાંધીએ ને તો એકદમ સોફ્ટ અને સરસ બને. આપણે જો આ ગરમ પાણીથી લોટ બાંધીએ છીએ, થોડું નવ શેકો પાણી ગરમ કર્યું છે, આપણે એનાથી લોટ બાંધીશું. આપણે થેપલા જેવો લોટ બાંધીશું. બહુ કઠણ નહીં ને ઢીલોય નહીં. થોડોક આપણે આ કસણી લઈએ ને એટલે સરસ બંધાઈ જતો હોય છે, સોફ્ટ એકદમ. જુઓ, આ થઈ ગયો ને એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો. જુઓ, વાહ ભાઈ વાહ, આ તો એકદમ સરસ માખણ જેવો લોટ બંધાઈ ગયો છે. આ ટીપ નોટ કરી લેજો ભાઈઓ અને બહેનો. આપણે થોડુંક તેલ નાખીને તેલવાળો કરી લઈશું. હવે આપણે કોથળી રાખીને વણી લઈશું. ઉપર થોડુંક તેલ લગાવી દઈશું. આપણે ધીમે ધીમે હળવા હાથે વણી લેવાનું, કેમ કે જુવાર ને બાજરી છે એટલે ઘઉંનો લોટ હોય ને તો ઇઝીલી વણાઈ જાય. એટલે આપણે આ ધીમે ધીમે વણી લઈશું. પછી આમ ધીમે રહીને કાઢી લઈશું, નીકળી જશે. ઓહો મમ્મી, તમારા હાથમાં તો જાદુ છે. કેટલું પરફેક્ટ ગોળ વણાયું છે. મારાથી તો આ ભારતનો નકશો જ થઈ જાય છે. વ્યુઅર્સને કહી દેજે કે ગોળ ના બને તો વાટકો મૂકીને કાપી લઈ. સ્વાદ તો સરખો જ આવવાનો છે ને. અને બે બાજુ આપણે તેલ કે ઘી લગાવી અને બે બાજુ ક્રિસ્પી આપણે શેકી લેવાના. આ આપણે ઘી નાખીને શેકી લઈએ.
બેઉ બાજુ બ્રાઉન થાય એવા. ઓહો, ફૂલી ગયા જો, સરસ ફૂલી ગયા પરાઠા. આપણા થેપલા સરસ ફૂલી ગયા જો. આપણા થેપલા જુવાર, બાજરી અને પાલકના તૈયાર છે. અત્યારે કેરીની સિઝન છે એટલે આપણે સાથે રસ રાખ્યો છે. સુગંધ તો એવી આવે છે ને મમ્મી કે ડાયટિંગ વાઇટિંગ ગયું તેલ લેવા. લાવો ફટાફટ પ્લેટ. લે બેટા, પહેલા તું ટેસ્ટ કર અને પછી આપણા ફેમિલી ડિજિટલને પણ ટેસ્ટ કરાવજે. એકદમ સુપર સોફ્ટ ટેસ્ટી બન્યા છે. ગેસ ડાયટિંગ જો કંટાળાજનક લાગતી હોય ને તો આ રેસીપી આજે જ ટ્રાય કરો. ખૂબ જ ટેસ્ટી અને સુપર હેલ્ધી છે. જો ફ્રેન્ડ્સ, આ તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમારે આગળની રેસીપી કઈ જોવી છે. રાધે રાધે.